ગઈ તારીખ 8/7/26ના રોજ વેરાવળ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના કોળીવાળા વિસ્તારની અંદર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સિસોદિયા દ્વારા અને એમની ટીમ દ્વારા એક જુગારના અડ્ડા પર રેડ કરવામાં આવેલી. આ રેડ દરમિયાન જુગારના પકડેલા આરોપીને છોડાવવા માટે કેટલાક ઇસમોએ ગેરકાયદેસર નોંધણી રચી અને આ ઇસમોને છોડાવવા માટે પોલીસ પર હુમલો કરેલો. તે અંગેની વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં 2 અલગ અલગ એફઆઈઆર સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મચારી અને અધિકારી દ્વારા દાખલ કરવામાં આવી છે, જેમાં એક જુગાર ધારા 4-5 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અન્ય એક પોલીસ પર હિચકારા હુમલાની 307ની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સંદર્ભે તાત્કાલિક પોલીસ અધિક્ષક સાહેબની સૂચના મુજબ તાત્કાલિક ટીમો બનાવી અને આ જે કુલ આરોપીઓ જુગારના જે 34 આરોપીઓ નામજોગ અને અન્ય તેમજ 307 આરોપીઓ અને અન્ય જે ઇસમોના નામ હતા એ સંદર્ભે એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા હોમિંગ કરી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે હાલમાં કુલ 20 આરોપીઓ અને 2 મહિલાને રાઉન્ડ અપ કર્યા. તે પૈકી 20 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે. આ બંને ગુનાની તપાસ હાલમાં વેરાવળ સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ચલાવવામાં આવી રહી છે. સાહેબ, આમાં જુગાર ધારામાં કેટલા આરોપીઓ છે અને જે ફરજ રૂકાવટ અને હિચકા પોલીસ ઉપર હુમલામાં કેટલા આરોપીઓ છે? જુગાર ધારામાં કુલ આરોપી 34 નામજોગ અને અન્ય મોબાઈલ ધારકોના નામ છે, જ્યારે પોલીસ પર હિચકારા હુમલામાં 40 નામજોગ અને બીજા અન્ય આરોપીના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલી છે. તે પૈકી જુગાર ધારામાં કુલ 13 આરોપીઓને રાઉન્ડ અપ અને અરેસ્ટ કરવામાં આવેલા છે અને હિચકારા હુમલાના કેસમાં 20 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલા છે. હાલમાં તપાસ ચાલુ છે. સર, આ ગુનાનો કોઈ મુખ્ય સૂત્રધારનું નામ સામે? ગુનાના મુખ્ય સૂત્રધારના હાલમાં પોલીસ તપાસ ચાલુ હોય. ગુનાના જે જુગારનો અડ્ડો ચલાવનાર વ્યક્તિનું નામ, મકાન માલિકનું નામ એફઆઈઆરની અંદર મેન્શન કરેલું છે. સર, પોલીસ ઉપર જે હિચકારી હુમલો થયો છે, કોઈ પોલીસ ઇજાગ્રસ્ત થઈ છે? ના, હાલમાં પોલીસના જે કર્મચારી રેડ કરવા માટે અધિકારી ગયા હતા એમનું મેડિકલ ચકાસણી કરવામાં આવી છે અને તેમને સામાન્ય ઇજાના ચિહ્નો જણાવ્યા છે.